એ ખેગાર કાકા બોલ લે. મારા કાકા એમ કીધું બોર તાણ ચાલુ કરવાના હો. ઓ મગજ જેવું હે તાર ચમ એટલી ખબર નહીં તારો બાપ હરી એટલે હેઠો પડે ખબર નહીં પડતી. મારા કાકા વિશે ના બોલો. ઈ ખમસી મુની ખમું ચોખ્ખી વાત હે ભાઈ. અલ્યા પણ તને એટલું તો ફોન થા ધોબલો એટલે હેઠો પડે લાઈટ નહીં બોર કઈ રીતે ચાલુ કરવો. હા તે ઉભો કરી દેવો તો ને. એટલે ના થાય યાર આપણાથી ના થાય રહ્યું. ના આવું થાય તમે વધારે ના બોલતા ખોટું ખાલી કેટલું બોલો એમાં તો. હવે હેડવાંગ ને કે થાપે હમણાં હેડ ખેર કા હજુ કહું વધારે ના બોલો ને ઉપાડીને છોડે હમણાં ઊંધા પડ્યા હશો બા. ધોબલો ઉપાડીને છોડે તું મત હમણાં લોબા આઉટ થઈ ગયા હશો બા. એ હે ઉપાડજે લોબો ઉઠાવું માર હેટ. અરે વળી તાણી લા એ હવે જા ઓછી નહીં તમે ચોઈથી છૂટી જા હમણાં તારે. લા ભલા આદમી તમે શું છોકરા વાજે છોકરા જેવડા છો ઉપાડવો નહીં એટલે ને હાલ છોડી દઉં. શાંતિ રાખ ને કે કેળાના મકોડા ખસી જાય આવું ને આવું જોર કરશો નહીં ચોય જાહેડ હવે યાર બોલ કરી વગણ. અરે એ તો બોલી ઉંમર લાયક છે. હા ના બોલી પાણી આ મને હરીને લડાવતો ના રહ્યો. સાચી વાત છે એના બાપે કોઈ સંસ્કાર જ આલેલા નહીં. અને શું થયું હાર્યું આ જો કે યાર આ વાયરાનો ધોબલો હેઠો પડે લાઈટ નહીં મારતો. આ શેતરે છેડું છે ને અડાયું કોઈ યાર. લ્યા તારી માલડું વાત સાચી હાર્યું. આનું કામ તો કાઠું છે. મારે એક વર્ષ પડી ગયો તો પર વાવાઝોડામાં તે નેટ થાય પાડ્યો તમે. એટલે આમાં યાર કોને 10-15 દાડાથી અરજી લખાય માર. હા પણ કે 2-3 દાડામાં આવશે પણ કોઈ આવી જ નહીં હજી. એ નહીં આવતા વગળમ તો નહીં આવતા ઝટ. તો શું કરું હું તો આમ ટેન્શનમાં આવી ગયો યાર હોમો. તો આના માટે તો ઓળખેણો તો મોટી હવે મારે તો બીજો ઓળખાણ જ નહીં ને યાર. મારે ઓળખેણ છે તમાર ઓવે એ તો આટલું કરી આલો કે યાર. તમારે 1 કલાકમાં આવીને ધોપલો વળે કરીને તો ઊભો કરી આલીને રવાના. તું કરી આલો કે યાર આટલું કામ કરો કે મારું. એ વાત સાચી પણ એ 25 રૂપિયા ખર્ચોય થાય. હા 25 રૂપિયા ખર્ચો કર્યો બસ હું પણ આ કામ કરી આલો ખાલી મને તમે. ઓવે પાછા હા તો હું ફોન કરું હાલ એ ભાઈને. હા કરો જલ્દી કરો. તમારે તરત હમણાં હાલ કોમ. હાલો હા સાહેબ. હા હવે એવડા મોટા સાહેબ નહીં હું બોલું છું ઓળખો. હા કીધું આપણે પેલો ખેતર યાદ આવે પેલું તમાકુ વાળો. હા આપણે ગયા હતા ને એ ક્ષેત્રમાં જાતે એક રસ્તા ઉપર ખેતર આવે એમાં ધોબલો પડી ગયો છે. ઓય તે હાલ તાત્કાલિક ઊભો કરવાનો છે. ઓય અસલ ઊભો થાય એવો છે ધોબલો લોખંડનો છે. તમે તાત્કાલિક આવશો. હવે એ તો બધું વાત મેં થઈ ગઈ. પૈસાનું બધું કહી દીધું યાર. ઓય પૈસા તો આલછી 25 રૂપિયા. તમે આવો ઝટ. સારું હો હું કીધું ફટાફટ ધોબલો ઊભો કરવાનો છે. એ સારું અપડ્યો શું કીધું? એ આવે છે સાહેબ. તે હાલ તમે મારો હાલત આવે છે. સારું શું કીધું ઊભો કરી દે ને પૈસા મેં એવું ના રાખતા ને કે અવળો ઊભો કરી જાય તરત સવારે પોય. ના યાર લગી રહે એવું નહીં રાખું. તાણે એ ચિંતા ના કરો તમે તાર આ કોમ થઈ જવા દો ખાલી. હા ના રખથી માગે 500 રૂપિયા વધારે લેવાના. હા, જોને એ 1 કલાકે પાણી નતું આલ્યું. વાંધો નહીં એટલે હું હાડું રોકી યાર ઊભું રહેવું પડશે વળી. ઉભા રહો સારું હતું તમે. આ તે આબા દે હું આમ નર્વસ છું. બેહો હું તો એડા પાહન પડ્યા નહીં. પાહાન એટલે હાવ પાહાન યાર. ઓય અમાર તો આહાડા થઈ ગયા. હા હવ તમે વેલા વાયા છે અમાર તો હું આ સીઝન વાય નહીં કે આઈ નહીં એવું છે. અમે તો કોઈ ભલે વાર જ નહીં જોયું. અમારી ખેતી જેવી ઉતવાળી ખેતી. ઓય પૂંખતા ને હવારે ઉગીને ના પૂઠે તો અમારે કોઈ લેવાનું નહીં. પછી હવારમાં રોડ લઈ રહેવાનું. હું કહું હા ફોન કરો કેટલા આયા સાહેબ? આ કરી દી. આ એડે આવે કે સાહેબ એકતા તું આઈ ગયા. હા સાહેબી હું આ રહ્યા પણ યાર વાંધો કશું હથિયાર નહીં કોઈ ઓજાર નહીં અને અરે એકલા આયા એકલા શીર નો આવડો મોટો ધબલો ઉભો કરશે આર્યા. હવે હથિયાર ને વધારે આચો લડવા જ આવું છે જરૂર છે. એ તો એને રીતે કર્યું હોય ને કળથી કોમલી બળથી ના લી. બળથી? હા કળથી લીખો. આવો સાહેબ. આવો સાહેબ. કોણ છે આ ઘર ધણી? હું આ રહ્યા એટલે ધબલો ચાણી પડ્યો તો. આ હમણાં ઝાપટું ના આવ્યું. ઝાપટા વાયરામાં ભેગો પડી ગયો. કેટલા દાડા થયા?
ખાસા 16-17 દાડા જેવું થયું. તમારું નામ શું? મારું નામ ખેગાર. હા બરોબર, એક અરજી તમારી આવેલી પડી હતી લગભગ. હા 15 દાડા થઈ ગયા સાહેબ, કોઈ આવતું જ નહીં, લમડો જ નહીં કરતું કોઈ. ના ભૈયા, અત્યારે બધા સાચી વાત છે સાહેબ. એ તો મેં જ વાત કરી, મારે આવું જ હતું કે એટલે આ ધોબળો પડ્યો તાને તમે હાજર હતા હોય. હવે સાહેબ તમે ચી વાત કરો યાર, એ દાડ હું હોય કણ હાજર હોત તો હું આમ પકડી ના રાખો, ધોબલો પડવા દો કણ. વાત સાચી સાહેબ તમે. એટલે આ જે રાતે પડ્યો એ રાતે વરસાદ હતો કે વાવાઝોડું હતું? ના સાહેબ કશું નતું. આ તો સાહેબ હવે હું તમને કહું છું કે આ બધી વાતો પછી થાય, હું તમે પહેલા કોમ કરવાનું કરો કે તાણે તમે જો હોય એ બસ વાતો જ કરવા વળજી પડો છો. અમારે યાર બધું પૂછવું પડે કાકા. મને ખબર છે. આવું તો પછી સાહેબ ના પૂછાય. તમને ખબર હોય કે વાવાઝોડું હશે, ફૂલ વાયરો હશે, તમે પડે ને આવડો મોટો ધોબલો પડે યાર, એ લોઢાનો પાહો. અને વાય ને હોમે અરજીઓ નાખેલી છે, પછી ગમે તે ટાઈમે થઈ શકે. હા તાણે એના કીધું કે અરજી આવેલી પડી હતી. આટલા વાયરો આવે ને દાડે ઘણા ધોકા પડી ગયા બરોબર. હું ધોતો જ હેડ્યો આવું છું એટલે છે ને આમ આવ જો તમારે કલાકની અંદર ધોબલો ઊભો કરવાનો છે ને. હા કલાકની અંદર 10,000 રૂપિયા હાલ દો. હાલ માણસો તરત હું લઈને આવું છું. અત્યારે તો હું બાઇક લઈને આવ્યો બરોબર, ધોવા જ આવ્યો છું, કારણ કે આગળ 2-3 પડ્યા છે. પણ એ ધણીઓ છૂટી પડ્યા કે અમારે રૂપિયો હાલવો નહીં, જાણ આવી ત્યાં ઠીક. કીધું સારું ભાઈ, તો તમારે હાલવા હોય તો હું છે ને જઈને તરત અમારી ટીમને લઈને આવું બરોબર. બરોબર. અને વસ્તુ બધી લઈને આવું. તમારે કલાકની અંદર લાઈટ ભાઈ કલાકની અંદર ધોબલો ઊભો થતો ને 10 ને 11 આલું તમને, પણ આ કોમ મન કરી આલો તમે. હા તો પછી 12 હાલો. હારું 12 આલું. હલાવ હળ થઈ ગઈ વાતચીત. અત્યારે મારે ઓળશું પૈસા સિવાય ચાहे કોમ થાય એમ નહીં. દરેક હું આવું થઈ ગયું કાકા અત્યારે. ખરેખર છે ને આ ગરીબ માણસ છે ને જીવે. કમ્પ્લીટ ને લે આવો પટ્યું તમને શાંતિ. આવો હું જાઉં તાણે જો. હા હું હવે અત્યારે જાઉં છું બરોબર, અને આખી ટીમ લઈ અને તાત્કાલિક આવું બરોબર. હાઈવે પર તો ગાડી લઈ જાય, હાઈવેથી હું સીધા અહીંયા હોય લઈને આવું અને તરત હમણાં કલાકમાં લાઈટ. હવે તમે તારી ચિંતા ના કરતા, હવે તમારે આજે વંશવાંતિ. હા સાહેબ જલ્દી આવજો હો ને. હા હા તરત જ, કેમ કે મારી સીઝન બગડે એટલે. વાહ વાહ તમે હાજર રહેજો હો. હા સાહેબ હું હાજર જ છું. સાહેબ કીધું હાઈવે ઉપર જો છો ઓય તો બાઇક લઈને આવો મને હાજર લેતા દો. તાર મારે બહાર જવું છે. લ્યો હડો તા લ્યો તાર હું કીધું હવે ચિંતા ના રાખતા પાછા. વાંધો નહીં, સારું કર્યું યાર. અને કોઈ કામકાજ હોય ને તો મને ફોન કરી દેવાનો. એ વાંધો નહીં. ભલે 10 ના 12,000 થયા, પણ હવે કોમ થઈ જાય અમારે. હવે મારા ધોબલો ઊભો થઈ જાય. હે લે જો હતો કાકા હોય તો પેલા કણ ઝઘડો થયો તો 6-7 દાણામાં આડછા ડબ્બા લડતા હતા. તે 3-4 દાણાના ફોન પડી ગયા હતા. તે લાયક નહીં ના મેળ આવ્યો. એક જ ફોન હાથમાં આવ્યો. લ્યા મોળ કીધું મારો ચો બેહી રહ્યો તો તાત્કાલિક આવતો રહ્યો. ચીઓ દોડ્યો છું ગાય ઘા જબરદસ્ત ભેગડી ભાજી હો. તમે જોરદાર. આ તો કદી ને જબર આઈડિયા લાય એમ. આ ચોથી મળી ગયો તમને? એટલે હેડે આવતો ના આવો એમ કોઈક લડતો હતો. મું કીધું લા ઝઘડામાં જોઉં મુએ તાર ગોલ અને આયા તો હોય તો હમું આવ્યું. હું તાણ તમને એ જ કહેવા માગું છું કે હવે તમારું દિમાગ થોડું મારું આવ્યું તમારી અંદર એમ. આવું થોડું પોસરું લેતા શીખો. વાત સાચી. અને એમાં પછી તાર કાચી જ્ઞાન આલવા માંડી એક માર્ગો હાર્યું એને. એમાં તો કે તમે હાર્યું એ જ કરો ધંધો ચોરી નો. જો કાકા ભવિષ્યમાં તમને કહી દઉં, હું કાકો થતો ને એટલે શીખમણ આલું તમને કહું. હું ભવિષ્યની અંદર આગળ આપવું હોય ને તો કાચીની શીખમણ ના લેતા તમને કહું. લે એ તો એ જ લાવે. કહેવત નહીં કે બૈરું 5 જણા બેહતા કરે ને 5 જણા ઊભા કરે તો બૈરું કરે. પણ પેલી કહેવત નહીં હા કે બૈરાની બુદ્ધિ પોની એ હોય. એટલે સમજી દો હવે બધું. સારું હેડ હવે તાણી કાકા. હા પેલા કી 10 ના 11,000 આલું કીધું તો 12,000 આલો. ઓ મારે મુએ કીધું એને દોણીને ઘેર દઈને છોડ્યું છે. હાર તાર લાવડો પૈસા. તરત પેલા ભિખારી ગોળ હાથ લોપો કરીને ઉભા રહી છે. ભિખારી ના કહેવાય. આ તો ચેટલે હેરતો હેરતો આવ્યો તા મેળા આવ્યો. હું દોડતો નહીં આવ્યો. તું તો આવી છો હોય છે. જો રાખો તાણી
આટલા તો હવે તાર કાચી જેટલી રાજી થાય ખબર છે લેડ હવે કાચી થઈ પૂંછડામાં કાચી અને રાજી તો પૈસા હું લાવું એ પણ તને મને ખબર એના નોમથી તને રીસ હળે છે પણ ના બોલાય તારાથી ના બોલાય તને કેટલો હાથમાં સુધી આ લુકડા હમણાં કેવો ધોવે હતા એની આ હું ધોયા મારે લુગડા ફિનાઇલ થી ધોવે છે અરે બુરા બુગડે ના દો બધા જફુરા ઉગાડી નાખ્યો નવા લઈ આલો હેડ જા તાર હેટ ઓય એક ધોપલો પડ્યો. અલે આ સાહેબ મારા ઓછા કેટલા રહ્યા કલાકનું કીધું 1.5-2 કલાક થયો હતો. એ કાકા મજામાં નો હવ મજા ભાઈ. આ ખેતર તમારું હે? હા ખેતર આપણું. બરોબર તો તમારું નામ હું ખેગાર. અને આગળ કોઈ આ આજુબાજુના ખેતરમાં ધબલા પડ્યા છે આગળ યાર 4-5 ધબલા પડી ગયા છે. 4-5 પડી હા, ગયા 4-5. બરોબર અમારું શું એક સાહેબ આવ્યો એ જોઈને જતો રહ્યો અને એક બીજા એ લખવા બેસી ગયા. આવું કરી મારા ઓળખ્યા તો આ ધોબલો ઊભો કરનારા જાણ આવશે. ચમ ભાઈ બસ ખાલી લખવાનું જોવા જાઓ તમે. ચમ કાકા શું થયું તો એક આઈ ગયો વળી જોઈને જતો રહ્યો અને તમે ચેડે રહી જતા આયા બસ લખવા માંડ્યા. કોણ જોઈને ગયું અલા એક સાહેબ આઈ ગયો યાર પેલા. અલ્યા મારા વગર યાર કોઈ ના આવે હોય કણ તો બસ આ બધા લસીને જતા રહે જોઈને જતા રહે તો ઊભો કરવા વાળો ચાણ આવશે. જો કાકા મને આજ મેલ્યો છે સર્વે કરવાની એ શું જો આજ હું સર્વે કરીને દઉં કેટલા ધોપલા હે પછી અમારી ટીમ આવશે એટલે 2-3 દાડા તમારે લાગી. અલે હાના 2-3 દાડા પત્તર ફાળો યાર તમે કલાકનું કઈ જાય સાહેબ. ક્યાં સાહેબ વળી યાર કલાકનું કઈ જાય કલાકમાં ના થાય આવું કોમ અલે ના હું થાય યાર સાહેબ ને પૈસા આલ્યા 12,000 રૂપિયા યાર. હા 12,000 રૂપિયા આલ્યા એમ ચમ ના થાય. ત્યાં કોઈ અમારા કોઈ અમારા બોર્ડમાં કોઈ સાહેબ જ નહીં આવ્યો અજન અમારા કોઈ પૈસા ખાતું જ નહીં આવી વાતો ના કરતા તમે દંડ ભર્યા મરી જાઓ. અલ્યા ભાઈ તમારે આગળ એક સાહેબ આયા છે ઇવન 12,000 રૂપિયા પકડા એરા મને એમ કહી ગયા છે કે હું ગાડી લઈને બીજા માણસો લઈને આવું તમે 12,000 રૂપિયા આલો. અરે કાકા મેં કીધું ના તમને એક વખત કે અમારા કોઈ પૈસા લેતું જ નહીં ને જેલમાં જાઓ પાછા આવું કોઈને કહેતા નહીં કીધું એ કીધું પાછું. અને આપણો કાકા મુદ્દાની વાત તો એ કે આર્યો તમારો જે ઇલાકો રહ્યો ને આખો તમારા ગામનો એરો મને આલેલો એટલે મારા વગર કોઈ બીજો સાહેબ આવે જ નહીં. ત્યારે પેલા 12,000 રૂપિયા લઈ જાઓ ચિયો મારે તો મારે શું કરવાનું યાર પૈસા લઈ જવાનું મારે તો કામ થવું જોઈએ કે નહીં. હા બરોબર એટલે એના હાથમાં કોઈ હતું ચેવો મોણો હતો એ મને કોણ હાથમાં તો ભાઈ કશું નતું ખાલી ખમ આવ્યો તો. આ સાહેબ તમને થોડીક તો ભણ થવી જોવે તમારે. પણ યાર આમન ચો ખબર પડે એવી યાર. અલ્યા પણ ગમે તે લાઈટ વાળો હોય કોઈ તો પકડ હોય હાથમાં ગમે તે વસ્તુ વાયર હોય ગમે તે હોય આ હું આવ્યો જો લખવા આવ્યો છું થેલો છે મારા પોના પકડ બધું અંગાજ છે કોક તો હોવું જોવે પ્રૂફ તો તમારે નક્કી હું તો કોઈ તમારા અંગા છેતરપિંડી થઈ ગઈ હશે કોઈક લુકવાલ લઈ ગયો હશે એ તમે હોજી લેજો અજન તમારા ધોપલા લગભગ 3 દાડમ નખાય. શું કીધું સારું તો મારું ઓળખ્યું આ મારા અંગત દાડા દીવે કોણ કલર કરી ગયું. હા પેલો ડોહો એને હું ઓળખતો નતો પારખતો નતો અને ગમો કોદાર જોયો નહીં અને ડોહો પા ફોન કરીને બોલાયો. અને મુદ્દાની વાત એ કે પેલો ભાઈ હેડ્યો એટલે ડોહો અંગા સંગા જતો રહ્યો. મોનો ના મોનો બે ભેટેલા હતા અને બે મળીને મારા વર્ષે મારો દાડા દીવે કલર કરી ગયા. મારા 12,000 લઈ ગયા મને છેતરી ગયા જ. મારા 12,000 ખેગાયા હું છે હું તો બોલ્યો તમારા છોકરાનું બોલ્યો અલ્યા કશું નહીં બોલ્યો યાર. આટલે આ ધોબલો પડી જાય ખબર છે ને યાર તમને કે લાઈટ નહીં યાર બોર કઈ રીતે ચાલુ કરવું અને આઈને યાર વધારે બોલતો તો યાર હું ના એમ કીધું તું કે આ તારા બાપ પડી રે ખબર નહીં પડતી એમ કીધું તું છે શું તારે હા અરે માર ભાઈ યાર અત્યારે મારા 12,000 જાય મારું મગજ ઠેકાણે તું યાર જતો રહે કે યાર માર નહીં કશું નહીં. હું આ ચાલુ લાઈટ આવી જાય ને તો હું બોર ચાલુ કરી પહેલું પાણી તને આલે બસ તું જતો રહે ને તારી ઈ તો તું કરે ચો જાય તું
કરવું પડે. તું તો શું તારો પડસાયો કરશે બોર તો સારું, પણ તે મારા છોકરાને બોલ્યો ચમ ઊંચા અવાજથી. તને ખબર નહીં લ્યા કે હરીનો છોકરો છે? આ એ બધું જવા દે હેડ. હવે હું અહીં ઉભો રહું, પછી મેં તને માફી માંગી લેવા મારા છોકરાની. હેડ તને કેટલી વાર કીધું લે મારો 12,000 જાય, મારું મગજ ઠેકાણ નહીં. આ તો તને જોનથી મેં નાખું. કાકા કાકા તાકાત અલ્યા આવી જા. કાકા તને ખબર તો હે લે મારી. કાકા એ કાકા તાકાત જલ્દી કાકા. હા મારું એસબી હિન્દુસ્તાની હા.